ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારું ગાઈસ સ્વાગત છે। તો આપણે આજ જવાનું છે બગદાણા અને ભગોડા। આપણા વિડીયોમાં નવા હોય તો આ વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળી રહે। તો આપણા વિડીયોમાં તમે એમ તક બન્યા રહેજો, જેથી કરીને આપણા વિડીયો તમને જોવા મળે। તમે પણ બગદાણા બાપા સીતારામના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં ગાઈસ। અને બગદાણા બાપા સીતારામ મનથી ભક્તિ કરો છો તો બાપા સીતારામ દર્શન પણ દે છે। હવે આપણે પહોંચી ગયા વડલી ગામ। આપણે આવી ગયા હાઈવે રોડ છે। આ ગુલાભાઈ જોવા છે અને સાગરભાઈ આપણી સાથે છે, તે પણ આપણી સાથે દર્શન કરવા આવી રહ્યા છે। સાગરભાઈ આપણે કહી રહ્યા છે કે બગદાણા ગામ એક મસ્ત મંદિર છે, ના હું કેટલી વાર પણ જઈ આવ્યો છું। સાગરભાઈ હા આપણે પહોંચી ગયા છીએ બગદાણા ધામ। જો આ બગદાણા ધામનો ગેટ છે। આ જો બગદાણાનું મંદિર પણ સામે બતાવી રહ્યું છે। જો આપણે અહીંયા પહોંચી ગયા બગદાણા ધામ। અહીંયા મેળો પણ ભરાય છે અને બાળકોના રમકડા પણ મળે છે। જો આ બધી દુકાનો શ્રીફળ ચોકડી અને રમકડાની દુકાનો છે। અહીંયા પાર્કિંગ છે, તે પાર્કિંગ પર ગાડીઓ મૂકી રહ્યા છે બધા। હવે આપણે ચાલો તો આપણે બગદાણા ધામ બાપા સીતારામનું દર્શન કરી લઈએ। તો હવે ગાઈસ આપણે મંદિરમાં દર્શન બાપા સીતારામના દર્શન કરી લઈએ। આ આપણે છે મુનાભાઈ અને આ આપણે પાછળ સાગરભાઈ, તે પણ આપણી સાથે તો ચાલો આપણે જોડા થાની કે બાપા સીતારામના દર્શન કરી લઈએ। ચાલો ભાઈ। આપણે હવે બગદાણા ધામ બાપા સીતારામના દર્શન કરી લીધા છે। હવે આપણે જવાનું છે ભગોડા ગામ। તો ચાલો માં મંગળના દર્શન કરાવજો। આ આવી ગયા આપણે ભગોડા ગામ।
મંદિરે માં મોગલમાના દર્શન કરવા. તો ચાલો માં મોગલના દર્શન કરાવો.